આઈ એમ વેરી પ્રાઉડ ટુ સે દેટ આઈ એમ અ ડોટર ઓફ ગુણવંત શાહ. તો એવા વિશાળ કુટુંબની હું એક પાત્ર છું એનો મને ખૂબ 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 ગર્વ છે. મેં ના પાડી પછી શુભાંગીની દેવીએ કરી ગાયકવાડ આપણા રાણીએ ગાયકવાડ મહારાણીએ રોયલ ફેમિલી. હા, હા, મેં ના પાડી કે હું ભાજપનો માણસ નથી, ભાજપની ટીકા કરું તો તમને ખૂંચે પછી કે આવી સહી કરી છે ને પછી ભાજપની ટીકા કરો છો. નરેન્દ્ર મોદી એનું જરાય દુઃખ નહીં રાખ્યું. હા, 15 દિવસમાં પાછું આમંત્રણ આવ્યું. હું ગયો કેમ કે એને મેં ના પાડી આ સહી કરવાની, તેની કટુતા રાખી નહીં અને 10-15 દિવસમાં મેં કોઈ જરૂર હું આવીશ. તો ત્યારથી આ દિવસ સુધી મને દરરોજ સવારે એક ફૂલ આપે છે. ગુજરાતી સાહિત્યમાં અદકેરું સ્થાન પામેલા ગુણવંત શાહ સાહેબના આખા ગુજરાતમાં, આખા ભારતમાં અને એમ કહો કે આખી દુનિયામાં અઢળક ચાહકો હશે, ફેન હશે અને એમના વાચક વર્ગના બહોળા વર્ગમાંથી આજે ખબર અમદાવાદને એમના ઘરે એમની સમક્ષ રૂબરૂ થવાનો જે મોકો મળ્યો છે. આજે હું અત્યારે આવ્યો છું બરોડા ખાતે એમના નિવાસસ્થાન પર. ટહુકો એમના નિવાસસ્થાનનું નામ છે અને ટહુકામાં અત્યારે હું શાહ સાહેબની સાથે રૂબરૂ મુલાકાત કરવાનો છું. નમસ્કાર સાહેબ. ના, હું નથી આવ્યો પણ આપણે રૂબરૂ ઘણી વખત થયા છીએ અને આમ કહેવાય ને આ જીવન તમારો ફેન રહ્યો છું અને બસ એ જ વસ્તુ અત્યારે મારી ચેનલમાં આવો પ્લીઝ સર. ના, પછી આપણે એ તો શાંતિ થાય. લો પહેલા બેસાડી દો ને હું આપી દઉં. હા, પછી ચેર આપણે આમ કરી દઈશું એટલે એમને બેસી જાઓ ખરા ભાઈ અમારા પહેલા. બેસા પછી કરી શકો. હા, એટલે શું? હા, શશિકાંતભાઈ આ અનિલભાઈ છે, ભાઈની બહુ જ સુંદર કાળજી રાખે છે. નમસ્કાર અનિલભાઈ. હવે બોલો ચેન ક્યાં ગયો? હા, અહીંયા કોર્નરમાં ધીમે ધીમે. બસ સર, આ તમારું ઓડિયો રેકોર્ડ કરવા માટે અહીંયા હું ભરાઈ દઉં છું. બસ. નમસ્કાર સર. સચિનભાઈ, આપનું બેકગ્રાઉન્ડ શું? હા, આપનું બેકગ્રાઉન્ડ? હું આમ કોમર્શિયલ ફોટોગ્રાફર છું. પ્રાથમિક પરિચય આપી દઉં. નામ મારું શશિકાંત વાઘેલા અને ભણતર મારું સિવિલ એન્જિનિયર અને 7 વર્ષ મેં જોબ કરી કન્સ્ટ્રક્શન લાઇનમાં. પણ પછી મને લાગ્યું કે હવે આર્થિક રીતે સ્ટેબલ થઈ ગયો છું તો મારે ગમતા વિષયમાં અને ગમતા પ્રોફેશનમાં જવું છે. તો ફોટોગ્રાફી મને પહેલેથી જ ગમતું હતું મારા બાળપણથી. તો મેં મારી કેરિયર એન્જિનિયર તરીકેની હા આવો અને પછી ફોટોગ્રાફર બન્યો, વિડીયોગ્રાફર બન્યો. ધીમે ધીમે પછી યુટ્યુબરની મારી જર્ની છે. અત્યારે હું યુટ્યુબર છું ફૂલ ટાઈમ. હાજી બોલો ભાઈ. તો મને બોલાયો. બેસો. તો બસ સાહજિક વાતો જ કરવાની છે અને આપને વાંધો ના હોય તો હું મારી ચેનલનું સ્ટાર્ટ કરી દઉં. ઓ યસ, હે ને? આઈ એમ રેડી. ઓકે. કોઈ સારું કામ કરીએ ત્યારે કોઈને કોઈ વિઘ્ન તો આવે ને આવે જ. બસ આ જ રીતે સમર્થ ગુજરાતી સાહિત્યકાર ગુણવંત શાહના ઘેર
જ્યારે મેં તેમનો ઇન્ટરવ્યૂ શરૂ કર્યો ત્યારે શરૂઆતની વિડીયો ક્લિપ કોણ જાણે કેમ રેકોર્ડ જ ના થઈ. તો હવે એ ક્લિપને ભૂલીને આગળનો ઇન્ટરવ્યૂ આપણે જોઈએ. હાજી, ચિમનભાઈ પટેલ. ચિમનભાઈ પટેલનો ફોન આવ્યો કે કોલમ ચાલુ કરી છે, નામ આપો. એટલે મેં ભટાક દઈને કહી દીધું વિચારનો વૃંદાવનમાં. અચ્છા, ઓન ધ સ્પોટ. ઓન ધી સ્પોટ. મને ખબર નહીં કે મને આ જવાબ જડવાનો છે, અચ્છા, પણ એ નામે મને તાર્યો. બિલકુલ. એ કારણ કે આવું ટાઇટલ મળવું મુશ્કેલ બહુ છે. જ મુશ્કેલ છે ના, એકદમ. વિચારના વૃંદાવનમાં મૃગાંક. તે વખતે મારી સ્થિતિ એવી સરસ હતી. ચિમનભાઈને કહ્યું મેં, અને ચિમનભાઈ ખુશ થઈ ગયા. મને કે નામ બરાબર છે. મેં કોઈ જુઓ તો ખરા કે કેવું જામે છે. તે જામ્યું તો એવું જામ્યું. તમારી આખી ઓરા, જીવનની ઓરા સાથે જડબેસલા ચોંટી ગયું છે, એટલું પરફેક્ટ નામ છે. પરફેક્ટ નામ છે. બિલકુલ બિલકુલ. હા, એટલે લોકોને પણ ગમી ગયું, મને પણ ગમી ગયું. અને મને એ મથાળા હેઠળ લખવાની મજા આવી. હા હા હા, કેમ કે એમાં તમે તમારા વિચારોને બેબાક રીતે વહેતા મૂક્યા છે. અને વૃંદાવનની ભાવનાથી. હા, વૃંદાવનની ભાવનાથી. કટુતા નહીં, કંઈ નહીં. વૈમનસ્ય નહીં, કંઈ જ નહીં. પણ એક કહેવાય ને દિવ્ય ભાવથી સાહજિક રીતે તમારા વિચારો આજ દિન એ નામ સૂચવ્યું ને ત્યારે મને થયું કે આ ગજબનું નામ છે. અને એ જ પ્રમાણે સાબિત થયું. પણ હું અત્યારે એકચ્યુઅલી એક્સેપ્ટ કરવા માંગીશ કે ગુજરાતી કોલમિસ્ટોને આટલું પરફેક્ટ નામ પોતાની કોલમને મળ્યું હોય એવા સંજોગો ક્યારેય ઘટ્યા નથી. ફક્ત ગુણવંત શાહની કોલમ વિચારોના વૃંદાવનમાં એ એમની પર્સનાલિટી, એમના વિચારો સાથે એટલું પરફેક્ટ બેસે છે, બંધ બેસે છે કે અત્યાર સુધીની જેટલી પણ કોલમો હું રેગ્યુલર વાંચું છું એમાં કોલમ સાથે એ લેખકનું તાદાત્મય અથવા એ લેખકની સુગંધ, એમની જે શૈલી એ આટલી પરફેક્ટ રીતે બેઠી હોય એવું થતું નથી. આપના એ પાછું બીજું એક નામ છે વગડા ને તરસ ટહુકાની, અને એ બધી નોવેલો, એટલે એ બધી બુક્સ ને બધું, એ મનના મેઘધનુષ, પતંગિયાનું આકાશ, પતંગિયાની અવકાશ યાત્રા અને પતંગિયાની આનંદ યાત્રા. તો આ બધા શબ્દો જ એકદમ એક કહેવાય ને વિચારો સ્પંદિત કરી મૂકે એવા વાક્યો. એક બે ટાઇટલો તો વિવેકે આપેલા. અચ્છા, પતંગિયાની દીકરો, નાનો દીકરો. ઓકે, નાનામાં નાનો દીકરો. ઓકે. અને એ ક્રિએટિવ છે, બહુ જ. ઓકે, બહુ જ ક્રિએટિવ છે. ફિલ્મ લાઈનમાં આગળ વધ્યો છે. હા, વિવેક શાહ એમનો દીકરો છે, સિનેમેટોગ્રાફર છે, મુંબઈમાં ઘણી બધી ફિલ્મોમાં સિનેમેટોગ્રાફી કરે છે. દર્શકોને કદાચ ના જાણ હોય તો હું આટલું ઇનપુટ આપી દઉં. હા, તો ઘણા ટાઇટલો, દાખલા તરીકે પતંગિયાની આનંદ યાત્રા, એ ટાઇટલ પણ વિવેકભાઈ આપ્યું છે. હા, અરે વાહ. બિલ્લો ટિલ્લો ટચ, એ ટાઇટલ પણ એ વિવેક. તો આમ વાંચતા જ એમ લાગે અરે આટલું આમ કહેવાય ને આઉટ ઓફ ધ બોક્સ, અને આટલું એકદમ કહેવાય ને આમ કંઈક થ્રિલ આપી દે એવું શબ્દ ક્યાંથી મળ્યો, બિલ્લો ટિલ્લો ટચ. એ મેં લખ્યું છે અંદર. અમારી રમત હતી મોલ્લાની ખાસ. હા, સ્પેશિયાલિટી. બાળપણમાં રમાતી હતી એ રમત. એ બિલ્લો ટિલ્લો ટચ એટલે એક ટીમ સંતાઈ જાય ને બીજી ટીમ શોધે. તેનું નામ બિલ્લો ટિલ્લો ટચ. તો એક વખત તો એક અમારો મિત્ર સંતાઈ ગયો, દિનેશ નામનો. ઓકે. તે સંતાઈ ગયો તો મળ્યો જ નહીં 3 કલાક 4 કલાક. આપણે ગયો કાં? 3 કલાક ફિલ્ડિંગ ભરાવી તમને? હા, 3 કલાક હવે એને શોધ કરી. પછી ક્યાંથી મળ્યો તે ખબર છે? એ જાતે જ આવ્યો. એ નકશાપેટી બંધ કરીને હોઈ ગયેલો. કોણ શોધે ત્યાં? તે નકશાપેટીમાં ભરાઈ ગયેલો. જો ગુંગળાઈને મરી ગયો તો અમારે તો બહુ બદનામી થતી કે આ જો છોકરો હવે આ ગુણવંતે જ કર્યું બધું. કંઈ પણ થાય તો નામ મળવું આવે. અરે બાપરે. મોહલ્લામાં એવું એ હતું કે આવું અળવિતરું કોઈ કરે તો ગુણવંત જ કરે. ગુણવંત નામ આવે એવી છા બધી હોતી. એ છા બધી. ઓકે, હવે બિલ્લો ટિલ્લો ટચની વાત નીકળી છે, બાળપણની આ વાત નીકળી છે, તો મને એ જણાવો, બાળપણમાં આપ પઢાકુ હતા, વધારે અભ્યાસુ અને વધારે સિરિયસ, કે પછી થોડા તોફાની, જેમ અત્યારે તમારો જે એક અલગ સ્વભાવ જે આજ દિન સુધી કાયમ છે? બધા લોકો મારી ટીકા કરતા આ ગુણવંત વિચિત્ર છે, આવો વિચિત્ર છે, કંઈ આપણે સમજ જ નહીં પડે એવું બોલે છે. પણ એને જ પદ્મશ્રી મળ્યો. હા, એને પદ્મશ્રી મળ્યો.
ભારત સરકારે 2015માં લગભગ 2015માં એમને પદ્મશ્રી એવોર્ડથી વિજયી બનાવ્યા છે. પદ્મશ્રી એવોર્ડ એનાયત કર્યો છે. સાહિત્યકાર, સમર્થ સાહિત્યકાર ગુણવંત શાહ પોતે પદ્મશ્રી છે અને એમને આખું શબ્દ બોલવો હોય તો ડૉક્ટર પદ્મશ્રી ગુણવંત શાહ. મેં કદી વાપર્યો નથી એ શબ્દ. ના પણ અમને હોશ છે એ શબ્દ મેં કદી વાપર્યો નથી. મૃગાંક પદ્મશ્રી શબ્દ મારા મોંમાંથી નીકળ્યો જ નથી. એટલે એ તોફાની છોકરો જે આખા મહોલ્લાને ઊંચા જીવી રાખતો હતો એ આખરે સાહિત્યમાં આટલું ખેડાણ કરીને આખરે પદ્મશ્રી અહીંયા સુધી ખેંચી લાવ્યો. સો નાઇસ ઓફ યુ. પદ્મશ્રી મળ્યો તે દિવસે મારી પર કેટલા ફોન આવ્યા તેની અંદાજ નથી મળતો. મૃગાંક તમે એ વાત કરો ને કે તમને તો બહુ ઈચ્છા નહોતી હા. પદ્મશ્રીની. ના, પછી મેં તો પાછો વાળવાનો પણ નિર્ણય કરેલો. અચ્છા, એટલે જ્યારે નામ સજેસ્ટ થયું ત્યારે ના, પહેલો ફોન આવ્યો મારી પર ઓકે એટલે મને ખબર પડી ગઈ કે મને પદ્મશ્રી મળી રહ્યો છે. ઓકે. ફોન રાષ્ટ્રપતિ ભવનમાંથી આવ્યો. ઓ, ડાયરેક્ટ રાષ્ટ્રપતિ ભવનમાંથી. ઓકે. તો અને મેં વિચાર કર્યો કે નથી સ્વીકારવો. એનું શું કારણ પણ નથી સ્વીકારવાનું? શું લોજિક હતું અથવા તો શું? એક સરકારનો જ એવોર્ડ મને નહોતું ગમતું. ઓકે ઓકે. એ જ્ઞાનદીપ તરફથી મળ્યો હોત, જ્ઞાનપીઠ તરફથી, હા. તો મને બહુ આનંદ થાત. ઓકે. પણ આ સરકાર તરફથી જે એવોર્ડ મળ્યો એની કોઈ લાલસા નહોતી, એનો કોઈ મોહ નહોતો. કોઈ મોહ નહોતો એટલું જ નહીં, પણ થોડીક નેગેટિવ લાગણી પણ ખરી. દ્વિધા હતી. હા, નેગેટિવ લાગણી પણ ખરી. ઓહ, તો શું કર્યું આપે પછી? પછી મારી દીકરીનો ફોન આવ્યો, રીજુનો, કે દદ્દુ તમે જો નહીં સ્વીકારો હા. તો તે જ ઘડીએ હું આમરણ ઉપવાસ પર ઉતરું છું. ઓ માય ગોડ. આ રીજુએ કહેલું મને. હા, હું તમારી દોહિત્રીએ? હા, મારી દીકરીની દીકરીએ બહુ પરાક્રમી છે. તેને કહ્યું કે હું ઉપવાસ પર ઉતરીશ, રિજેક્ટ કરવાનો નથી. આવો સરસ એવોર્ડ મળ્યો છે. હા, દિલ્હી જવાનું થાય ત્યારે અમે બધા આવીશું. સાથે આવીશું તમને એન્કરેજ તો કરવા. બધા જ આવેલા. વાહ. બધા જ દીકરી, જમાઈ, દીકરી, એ લોકોના છોકરાઓ બધા જ અશોકા હોટલમાં ઉતરેલા. હા હા અને સૌથી મોટી ટીમ હા. આ બધા જે આવે એ એમની હતી. અચ્છા. પછી અમિતાભની હતી. અચ્છા, એવું છે? એ જ વખતે અમિતાભને પદ્મવિભૂષણ મળ્યો. અચ્છા, એટલે જે પદ્મ વિભૂષણ પદ્મવિભૂષણ જ કહું છું. એટલે- એટલે એવું થયું કે અમિતાભની નેક્સ્ટ ટુ ભારત રત્ન. દીકરી, દીકરો, જમાઈ, મોટું હુજુમ આખું. બધું આવેલું. હા 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 અને એમનું પણ આટલું બધું પડતું આવેલું. હા હા. અને અમિતાભ સાથે જ મળ્યો. અચ્છા. અને બીજી એક વાત કરું ચોક્કસ. કે સ્મૃતિ ઈરાની તે વખતે હા, અહીંયા આવી જાઓ ને. સ્મૃતિ ઈરાની હા તે વખતે ઇન્ફોર્મેશન કે બ્રોડકાસ્ટિંગની એ હતી. મિત્રો, મૃગાંકભાઈ જે એમના જમાય છે મેં એમને સોફા પરથી પાછા બોલાવી લીધા છે અહીંયા. હા. તો સ્મૃતિ ઈરાની આવ્યા અને પછી કે ગુણવંતભાઈ કોંગ્રેચ્યુલેશન્સ. તો ગુણવંતભાઈ કે તમને હું કેવી રીતે હા, તમે અને મને તમે કેવી કેવી રીતે ઓળખો? તે રીતેને એવું કીધું કે ગુજરાતમાં રહેવું હોય તો ગુણવંત સાથે તો જોઈએ જ કે છે. એવું કહ્યું. હા, એવું શ્રુતિ ઈરાનીએ કીધું. કહ્યું એમ. અને તે વખતે બહુ જોરમાં હતી. હા, એમનો પાવર અને ટેક્સટાઇલ મિનિસ્ટર બન્યા હતા અને ગુજરાતમાં રહેવું હોય ને ગુણવંત સાથે ના ઓળખે એવું કંઈ બને કે છે? અરે વાહ. સ્મૃતિ અમને તો ખબર પડી કે ગુજરાતી બોલી શકે છે. પછી ખબર પડી કે પેલી ઈરાની એટલે ઝુબીન ઈરાની. ઝુબીન. હા, હા. એટલે એકદમ સ્પષ્ટ ગુજરાતીમાં બોલી. વાહ. હા, હા તે કે શ્રુતિ તે ઈરાની. વખતે એનો ફેસ દેખાય નહીં મને. અચ્છા. એવી રીતે એ બોલી કે ગુણવંતભાઈ ગુજરાતમાં રહેવું હોય અને ગુણવંત સાને ન ઓળખે એવું ચાલે જ નહીં. વાહ. એને બહુ મહત્વ આપેલું. હા, અને એટલે એ જોયા વગરનો ડાયલોગ, એકબીજાની સામે જોયા વગરનો ડાયલોગ, પણ બહુ પ્રેમથી બોલેલી. હે. શું વાત છે. દૂરથી બોલી, ગુણવંતભાઈ અભિનંદન. મેં કહ્યું તમે કેવી રીતે ઓળખો? એમ મેં પૂછ્યું ત્યારે એને કહ્યું કે ગુજરાતમાં રહેવું અને ગુણવંતભાઈને ન ઓળખવા એ કેવી રીતે બને? શક્ય બને. આવું કહેલું એને. તે બહુ વોર્મથી. હા, હા. તો બીજું આપને સાહિત્યનો સર્વોચ્ચ કહેવાય એવો રણજીત રામ સુવર્ણચંદ્રક મળ્યો છે 1997માં. ને રણજીત
ગુણવંતભાઈ, અત્યારે એક યુટ્યુબર તરીકે મને અંદરથી એવી લાગણી થાય છે કે કોઈક એવો રસપ્રદ પ્રસંગ કહો કે તમે બહુ ક્યાંય રિવીલ ના કર્યો હોય, અથવા તો તમને એ સ્પર્શી ગયો. હા એ સ્પર્શી ગયું હોય ને તમને આ ક્ષણે એવું લાગે છે કે ના, આ શશિકાંતભાઈ સાથે વાત થાય છે, ખબર અમદાવાદ ચેનલ સાથે વાત થાય છે, તો મારે એ પ્રસંગ ખાસ યાદ કરીને કહેવો છે. એવો કોઈ પ્રસંગ આપના મને પટલ પર આવતો હોય તો મને જણાવો. એમાં મૃગાંગનો પણ ભાગ છે. અચ્છા, એવું છે? કયો પ્રસંગ? મૃગાંગ કે એવું કહ્યું હા, કે એ જોડાને પોલિશ કરાવવા ગયો. ઓકે. પોતાના જોડાને પોલિશ કર શૂઝને પોલિશ કરવા. તેને એને એમ કહ્યું કે ડબલ પોલિશ કરો. ઓકે. એને મોચીભાઈ જે બેઠેલા હતા, હા, કોબલર, તે કોબલરને કહ્યું કે મગનભાઈ બરાબર પોલિશ કરો, ડબલ પોલિશ, ચળકતું. તે કે હા, ડબલ પોલિશ કરીશ. પછી પૈસા આપવા ગયા. અચ્છા, અડધો કલાક. હું જ્યારે ઇન્ટરેક્ટ કરું ઓકે. હા એટલે મગનભાઈ હા ને મેં એવું કીધું કે ભાઈ મારા ડબલ પોલિશ કરજે, ઓકે. અને પછી મેં કીધું કે એને ડબલ પૈસા લઈ લેજે. હા, ડબલ પોલિશ એટલે ચકચકાટ કરજે, ડબલ પોલિશ ભલે મારે, ડબલ પૈસા લેજે. અને ડબલ પૈસા લેજે. હવે તમે કહો. હા એટલે પૈસા આપવા ગયો. હા એને પેલાએ ડબલ પૈસા નહીં લીધા. હા. એ કે પોલિશ એટલે જ ડબલ પોલિશ. એમ કે અમારથી ડબલ પૈસા લેવાય નહીં. તો કે ના લેવની, હું જાતે કહું છું ને. હા. તો કે સાહેબ પછી આવી ટેવ પડી જાય અપ્રમાણિકતાની. ઓ માય ગોડ. મોચી કે છે આટલી પ્રમાણિકતા સાથે એમણે જવાબ આપ્યો. હવે સમાજનો કેટલો નાનો વર્ગ પણ આપણને કઈ વાલ્મીકી. હા. એટલે છેલ્લામાં છેલ્લી કોમ. અને એ વ્યક્તિ આપણને કેવા અને એ સંદર્ભ મળ હાથે જ કામ કરે. બોલો. કાશ્મીરમાં તે લોકો નોકરી માટે અરજી કરવાની પણ છૂટ નહોતી. આ સરકારે આપી. અચ્છા, ઓકે. કાશ્મીરમાં હા. એ લોકોને નોકરી માટે અરજી કરવાની પણ છૂટ પરમિશન નથી. તે મળી પહેલી ઓકે. આ કાશ્મીરમાં. અને પછી મગનભાઈનું સન્માન થયું. તો મગનભાઈએ તમને એ વખતે એકદમ એક વૈચારિક સ્પાર્ક આપી દીધું. આપી કે એ દીધું. વ્યક્તિ મેં એને બધું લખ્યું. પછી એને મને કહ્યું કે સાહેબ, વાલ્મીકી કોમે તો મારું સન્માન કર્યું, તમારો પ્રસંગ વાંચ્યો એ લોકોએ. અચ્છા. તો સન્માન કર્યું મારું. હા, અને સન્માન કર્યું તો એવું કે વાત નહીં પૂછી. શું વાત છે? તો મગનભાઈને તમે મળી શકો અત્યારે 5 મિનિટમાં. હા હા, 5 મિનિટ દૂર છે. ડેફિનેટલી હું એમને 5 મિનિટ દૂર છે. એવું જ છે. અને એટલું ઊંચી કક્ષાનો માણસ. એને કહ્યું કે મારથી મૃગાંક આગ્રહ કર્યો. પછી મને કે પછી આરામના પૈસા લેવાની ટેવ પડી જાય. બોલો. એને એટલે પોતાના ધંધા પ્રત્યે આટલી જાગૃતતા. અને મોચી એને તો ખબર, એને તો મેં કીધું તમે મુરત જો, હા. હું તમને પૈસા આપવા સામેથી આપું છું. મને પોતાની કોઈ દુઃખ નથી, હું તો સામેથી આપી રહ્યો છું. ના સર, પછી છે ને એવું ટેવ પડી જાય કે છે. બોલો, આ નિષ્ઠા, પોતાની કાર્યનિષ્ઠા કે ના મારે સત્યનો ભાઈએ કેટલી વાર પછી એમાં અરે લખ્યું અને કેટલાય લેક્ચરમાં ભાઈ આમનો ઉલ્લેખ કર્યો છે. વાહ. હું જાઉં ત્યારે એને મળતો જાઉં. સ્પેશિયલી યાદ કરીને અને મળતા. એ પણ અમે મળીએ કે કેમ છે ભાઈની તબિયત એ બધું. અચ્છા. બાકી એટલે રસ્તા પર બેઠો છે, હા. ફૂટપાથ પર. ફૂટપાથ પર. હવે ફૂટપાથ પર બેઠેલા જેને પ્રમાણિકતા હોય, જેને પ્રમાણિકતા, નૈતિકતા અથવા તો એવું કંઈ બહુ મેટર ના કરતું હોય, એ સાહિત્યનો કે આવી ઉચ્ચ ગુણવત્તાનો એને ખ્યાલ ન હોય, એવો માણસ આપણને. અને પછી ભાઈએ એવું કીધું લેક્ચરમાં કે મને કોની કક્ષા ઊંચી, કોણ સૌથી માલદાર, હા. મોચી કે આપણા શું નામ ધીરુભાઈ મને, હા, મોચી કે મુકેશ અંબાણી, ઓહો. કોણ સૌથી માલદાર કહેવાય? અચ્છા, આ રીતે કમ્પેરિઝન. હવે તો ગભરા. આટલું બોલ્ડલી તમે. બહુ બોલડી. અરે વાહ. અરે મેં રિલાયન્સને તો બહુ લેવડાવ્યા છે. એમ. હા, ગરીબ. મેં કહું ઈચ્છે બેઠો હું, હા. ઝાકળના બિંદુ પડતા હોય, હા. મારી લોન પર એ ટીપા ચળકતા હોય, હા. અને મારું પ્રસન્નતા વ્યક્ત કરું અથવા બેઠો પ્રસન્ન ચિત્તે, ત્યારે મુકેશ અંબાણી જખ મારે છે. આ કહી દીધું મેં. અને પછી એવું પણ કીધું શું વાત છે? કે એટલા બધા ગરીબ છે કે એમની પૈસા સિવાય બીજું કશું જ નથી. અરે વાહ. આ તો અલ્ટિમેટ વાક્ય છે કે એ એટલા બધા ગરીબ છે કે એમની પાસે પૈસા સિવાય કશું જ નથી.
તો આ બહુ જ જબરદસ્ત અને આ તો ખરેખર તમે શાબ્દિક રીતે કોરડા માર્યા કેવડાય પણ એ પેલું તોય એમના મમ્મી ધીરુભાઈ હા કોકિલાબેન એમને કે ભાઈ ઘરે આવો ને જમવા. બોલો એટલો એમના હા ભલે ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા, ઓકે કીધું કે ઘરે જમવા આવો ને. અચ્છા કારણ કે એમનું એ આમંત્રણ હા. મિસ્ટર અજ્ઞાની કરીને એમના પર્સનલ આસિસ્ટન્ટ હતા, એનું નામ મિસ્ટર અજ્ઞાની. ઓકે તેને આમંત્રણ આપ્યું કે મુખ્યપ્રધાન વોન્ટ્સ ટુ ટેક અ ડિનર વિથ યુ, ઓનલી યુ એન્ડ ચીફ મિનિસ્ટર, બીજું બે કોઈ જ જણા 1 to 1 એ રીતે સાથે ડીલ. જે માગું તે મળી જાય. હા 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 હવે એની પાછળનો એક બહુ સુંદર એ શું હોય છે. અચ્છા બીજી એક વાત કહું, ઓકે દર ગુરુ પૂર્ણિમાએ હા. લગભગ મોદીજીનો ફોન આવે છે આશીર્વાદ માટે. શું વાત કરો છો ટિલ ડેટ? ગુરુ પૂર્ણિમાના આશીર્વાદ માગે વડાપ્રધાન. બહુ જ મોટી ઘટના. એટલે મેં કહ્યું કે આ મારા આશીર્વાદથી તમારું શું વળવાનું? હા તે કે પછી એમ કે સમજાવું, મેં કહું સમજાવો. એટલે એણે બધી વાત કરી. તેમાં એન્થની ઈડન ખરો ને પેલો કેરળનો ચીફ મિનિસ્ટર હતો, તે ડિફેન્સ મિનિસ્ટર બનેલો. હા. એણે એવું કહ્યું કે આપણે ચીનની સરહદની આ બાજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નહીં કરવાનું, ઓકે એનો જ ઉપયોગ ચીન કરીને આપણી પર મારે એવું આપવાનું. પેલા કીધું. અચ્છા ઓકે ત્યારે કહ્યું આવા લોકો સાથે મારે કામ કરવાનું છે તો આશીર્વાદની જરૂર નહીં પડે. એવું કીધું એમણે. ગુરુ પૂર્ણિમા ત્યારે 3 વર્ષ એવા ફોન આવ્યા, પછી આવતા અટકી ગયા, ઓકે પછી વધારે બિઝી થઈ ગયા. વધારે બિઝી થઈ ગયા, વધારે શેડ્યુલ એમનું. પણ 3 વખત વડાપ્રધાન તમારા આશીર્વાદ માંગતા ફોન ગુરુ કરે. પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ ગણીને એ ઘણી મોટી મેં કહું મારા આશીર્વાદથી તમારું શું પડે કે ત્યારે એમણે કહું ઘટના કહેવાય. કહું એમ કે ના ઈડની વાત કરી. હા હા પણ સાથે મને અત્યારે એ પણ યાદ આવે છે કે જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તમે તમારા બહુ જ સ્પાર્કલિંગ સજેશન્સ પણ મોકલ્યા હતા, જેમ કે ઔરંગઝેબ રોડ. હા, તે કામ પૂરું થયું પૂરું થયું અને ત્યાં પદયાત્રા કરી અમે. હા એટલે એ અમે તમારા આવેલી. સજેશન્સ એપ્લાય થયા કે ભાઈ આ ઔરંગઝેબ રોડ શું કરે છે દિલ્હીમાં? સાહેબ, દારા સિક્કો માર્ગ હા. અત્યારે પણ તમે જોઈ શકો છો, હા. મોટા મોટા પાટિયા મારેલા છે. હા હા એનું કન્ટ્રીબ્યુશન ભાઈ. હા ને બીજું એક મોદીજીને એમણે કીધું છે કે હજી ફળ્યું નથી, એમને થોડો રંજ પણ છે. ઓકે તમારો એ રંજ અથવા તો બીજું હા કયું શું એમને યાદ કરાવશો જરા? એરપોર્ટ, સુરતનું એરપોર્ટનું નામ. હા, સુરતના એરપોર્ટનું નામ મોરારજી દેસાઈ પાડજો, હા. એને વચન પણ આપ્યું કે એ તો કામ પતી ગયું છે એમ કે, પછી આવ્યું જ નહીં, આવ્યું જ નહીં, હજુ નથી મોરારજી દેસાઈના નામે નામાભિધાન થયું જ નહીં નહીં. સુરતનું એરપોર્ટ. એટલું એ વચન તોડ્યું એમણે મારું. એનો રંજ ખરો. એનો રંજ ખરો. મને ગુણવંતભાઈ અત્યારે એ પણ કહો કે અત્યારે આવા જેમ અત્યારે આ રંજ કીધો એવા સાહિત્ય ક્ષેત્રે અથવા તો પોલિટિકલ લેવલે અથવા તો સમાજની રીતે જોવા જઈએ તો તમને કોઈ વાતનો આવો મલાલ કે રંજ કંઈક હોય અથવા તો તમે એને વ્યક્ત કરી શકો જે કદાચ આપની હાજરીમાં જ વાત પહોંચે ત્યાં સુધી અને કદાચ એને રિકવર કરી શકે અથવા તો ફરીથી એને એપ્લાય કરી શકો, એવા કંઈક 2-3 મુદ્દા કે ઉદાહરણ તમે કહી શકો તો? મને એક મુદ્દો લાગે કે લાલ કિલ્લા પરથી તમે બોલતા હો હા ત્યારે મુસલમાનો વિશે 2 વાતો એવી કરો હા. કે એ લોકોને આશ્વાસન મળે. વડાપ્રધાનની ફરજ છે કે હું તમારા સૌનો વાલી છું, હા એકલા હિન્દુઓનો નહીં. હા અને તેથી તમને કહું છું કે તમે શાંતિ રાખો, ઉદ્વેગ ન કરો, તોફાન ન કરો અને તમારા હિતોની રક્ષા મારી પર છોડી દો. મારી જવાબદારી છે. મારી જવાબદારી છે. એવા 2 વાક્યો કહો, એવો એક તમને એક તમે એમને સજેસ્ટ કરો. હા હા હે મુસલમાન ભાઈઓ, ઓકે તમે એવો રંજ નહીં રાખો કે હું તમારો દુશ્મન છું. હું વડોપ્રધાન બધાનો છું, બિલકુલ માત્ર હિન્દુઓનો નથી. આખા ભારત વર્ષના આખા ભારત વર્ષનો છું, તેમાં બધા માણસોનો હું વાલી છું. વાલી છું. તમારો caretaker. તમારા હિતોની રક્ષા કરવી એ મારી ફરજ છે, એમાં કોઈ ઉપકાર કરતો નથી. એવા 2 હળવા વાક્યો તમે લાલ કિલ્લા પરથી બોલો Exactly. તો એ આખી કોમને ટાળક થશે. એક ટાળક. positive waves હશે. હમ. એ પણ હજુ એવું થયું નથી. એવું ભીખુ પારેખે કહ્યું, લોર્ડ ભીખુ પારેખ. લોર્ડ ભીખુ પારેખ. તો મોદીએ શું કહ્યું ખબર છે? નરેન્દ્રભાઈએ એવું કહ્યું કે મને રોજની 100
75 સલાહ મળે છે. ભીખુભાઈ મારે કોનું માનવાનું? અરે બાપરે. એ થોડી પાડ્યા એટલે ભીખુભાઈ ઉઠીને જતી પકડી આ બનેલો બનાવ છે અને ભીખુભાઈને મોડું સાંભળેલો બનાવ છે. વડોદરા ચૂંટણી લડવાના હતા, ઓકે. પછી ગયા એ વારાણસી. ના પણ બરોડામાં બી તે વખતે 2 ભરેલું ભાઈ. 2 ફોર્મ ભર્યા હતા. બે. બરોડામાં હતું અને વારાણસીમાં હતું. બંનેમાં. બંને જગ્યાએ પેરેલલ. વડોદરા માટે શું થયું એ કહો ભાઈ. વડોદરામાં મને ભરત ડાંગર હા. અને બીજું કોણ? અમિત શાહ આવેલા તે વખતે. હા, અમિત શાહ. ભરત ડાંગર નહીં, અમિત શાહ અને આપણા ચુડાસમા. ના, એ જુદા કામ માટે આવેલા, અચ્છા અચ્છા અચ્છા. ઓકે. પણ આવેલા ખરા બધા અગત્યના માણસો ઓકે. કે સાહેબ અમે તમારી એપોઇન્ટમેન્ટ લઈને મળવા આવ્યા છીએ તે એટલા ખાતર કે મોદીજીનું ફોર્મ આજે ભરાય હા. ત્યારે સામૂહિક વરઘોડા રૂપે સરઘસ રૂપે આ બધું જવાના છે લોકો, બધા ભાજપવાળા ફોર્મ ભરવાના. ફોર્મ ભરવાના. કલેક્ટર ઓફિસર. હા, તેમાં તમારી સહી થાય. ખબર નહીં એવું હોય. હા, propose કરો. એટલે કે ભાઈ propose કરો. શું વાત છે? હા, જી. તો મેં ના પાડી અચ્છા, એટલે એમ કીધું કે તમે પ્રપોઝ કરતો હોય એવું. હા, તો ના એવી પાડી. સહી કરવાની. હા, સહી કરવા માટે આવો. મેં ના પાડી, પછી શુભાંગીની દેવીએ કરી, ગાયકવાડ હા, હા, આપણા હા. રાણી. રાણીએ, ગાયકવાડ. મહારાણીએ માતા. કરી. રોયલ ફેમિલી. હા. હા, મેં ના પાડી કે હું ભાજપનો માણસ નથી એ સાબિત અચ્છા, કરવા આટલું સ્પષ્ટ ના હા, પાડવાની ચોખ્ખું ચટ, ચોખ્ખું ચટ. એ લોકોએ કીધું કેમ ના પાડો છો? ઓહો. તો એમને બહુ સરસ કીધું કે જેથી હું કાલે ઉઠીને હા, શું કહ્યું એ વખતે? ભાજપની ટીકા કરું તો તમને ખૂંચે પછી કે આવી સહી કરી છે ને પછી ભાજપની ટીકા કરો છો. હા અરે. હું કરવાનો જ છું. તો તમારો માયલો જીવતો રાખીને તમે એ કરી. ખુદદારીથી કુમારીથી ના પાડી દીધી. ના પડી અને દીધી. તોય કે જેથી તમે એ ફ્રી રહી શકો કે કાલ ઉઠીને નહીં, ખોટી એ વાત પર ચોખ્ઠામાં નહીં પુરાઈ જાવ. ચોખ્ઠામાં નહીં પુરાઈ જવાનું. આ ના અને પડેલી. બીજું પણ મહત્વની એનાથી વધારે ખબર? હા. નરેન્દ્ર મોદી એનું જરાય દુઃખ નહીં રાખ્યું. હા, 15 દિવસમાં પાછું આમંત્રણ આવ્યું. અચ્છા. ભાગ્યજાનો ફોન આવ્યો કે સાહેબ વાત કરવા માંગે છે. એનું વિમોચન પુસ્તકનું નરેન્દ્ર મોદી વિમોચન. એ આવો પ્લીઝ તમે આવો એમ કે નરેન્દ્ર મોદી કીધું. કીધું હું ગયો કેમ કે એને મેં ના પાડી આ સહી કરવાની, હા. તેની કટુતા રાખી નહીં. હા. અને 10 15 દિવસમાં. એટલે મેં કહ્યું જરૂર નરેન્દ્રભાઈ હું આવીશ. તો એમની બધી વ્યવસ્થા કરેલી, હા. સ્વાગતની, અમારા બેને થૂંકવાની એક ઝૂંપડી કાપડની બનાવેલી, ઓકે. એમાં અમે 2 જણ. હા, 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 હા. અને ખાનગી વાત કરવી તો સાહેબ એને વાત કરવા માંડી. મારું ઘર ટવકાથી લગભગ મારું ને મૃગાંકનું ઘર 1 કિલોમીટર દૂર છે અને હું ને મૃગાંક વારંવાર અહીંયા આવતા રહીએ. તો ત્યારે હું જ્યારે મારી ગાડી પાર્ક કરતી હોઉં ત્યારે ભાઈ અને બાને હિંચકા પર બેઠેલા જોઉં એ કદાચ મારી જિંદગીનું સૌથી સુંદર દ્રશ્ય છે. અને હું કશેક આસ્તિક અને નાસ્તિકની વચ્ચે ઊભી છું. તો મારા મનમાંથી જો કોઈ પ્રાર્થના ઉગે તો એ જ ઉગે કે જન્મોજન્મ મને આ જ મા બાપ મળતા રહે. અને આઈ એમ વેરી પ્રાઉડ ટુ સે દેટ આઈ એમ અ ડોટર ઓફ ગુણવંત શાહ. જે સમાજની ખોખલી પ્રથા ઉપર કલમથી કરે ચોટદાર ઘા, જેના વાચકોની એમના લેખો વાંચીને ચેતના જાગે અને જીભ બોલે વાહ વાહ, એ બીજું કોઈ નહીં પણ આપણા લાડીલા લેખક શ્રી ગુણવંત શાહ. તો આખી જિંદગી હું ભાઈ માટે ભાઈ એવું બોલ્યા કરતા હતા કે મિની એટલે મિની. તો હવે મારે એવું કહેવું છે કે ભાઈ એટલે ભાઈ. અને આ ઘરનું નામ ટવકો છે, એને મેં નામ આપ્યું છે ટવકાશ્રમ. અને એ ટવકાશ્રમ નામ આપેલું એને 10-15 વર્ષ થયા, પણ જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ આ મારું પાડેલું નામ એકદમ સાર્થક થતું જાય છે. અને બીજું ભાઈનો પ્રિય હિંચકો, અને એને માટે મેં કીધું હતું હિંચકા યુનિવર્સિટી. અને એ હિંચકા યુનિવર્સિટીની હું વન ઓફ ધ મોસ્ટ સિનિયર સ્ટુડન્ટ છું, એનો મને બહુ જ ગર્વ છે. અને ભાઈનું કુટુંબ એટલે એમના વાચકો એ એટલું વિશાળ છે, તો એવા વિશાળ કુટુંબની હું એક પાત્ર છું એનો મને ખૂબ 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 ગર્વ છે. મારા વ્યવસાય બહુ જલ્દી થઈ ગયેલા અને હું મદ્રાસમાં ભણતી હતી
મદ્રાસમાં એક એવો રિવાજ કે ત્યાંની કોઈ પણ સ્ત્રી માથામાં ફૂલ વગરની નહીં હોય. અને એમને હું જ્યારે પહેલી વાર મળી ત્યારે મેં આ વાત કરી, તો ત્યારથી આજ દિવસ સુધી મને દરરોજ સવારે એક ફૂલ આપે છે, આજ દિવસ સુધી. અને પ્રસંગ હોય તો વેણી પણ લઈ આપે. હું હોસ્ટેલમાં મળતી હતી ત્યારે મને મળવા આવે ત્યારે કોઈ દિવસ ગજરા વગર નથી આવ્યા. એટલે ફૂલ દરરોજ આપવાનું. અને જ્યારે પણ હું મારા હિંચકા પર બહાર બેઠી હોઉં, મને હિંચકો મળતો નથી. બધા પડાવી લેતા હોય છે છોકરાઓને, પણ જ્યારે પણ હું જોઉં છું ત્યારે મારું મન ભરાઈ જાય છે કે મને આવા બાળકો અને કહું તો આવા ધણી આપવા બદલ હું મારી જાતને ધન્ય માનું છું. થેન્ક યુ. ના ના તમે ધીમે ધીમે આરામથી. લેવો છે. તો મિત્રો, આ હતા ગુણવંત શાહ, જે ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ સાર્થક સાહિત્યકાર અને ધુરંધર લેખક, વિચારક અને ભાષ્યકાર છે. એમણે પોતાની જિંદગી સરસ્વતીની સાધના મા શારદાના ચરણોમાં ગાળી છે. અને એવા ધુરંધર સાહિત્યકારને એમના ઘરે મળવાનો મોકો આજે મને મળ્યો. ખબર અમદાવાદ ચેનલ એ બાબતે એમનો સહે દિલથી ઋણ સ્વીકાર કરે છે. અને આટલી ઉંમરે 89 વર્ષની ઉંમરે નાદુરસ્ત તબિયત હોવા છતાં ખબર અમદાવાદ ચેનલ તરફ એમનો ભાવ હતો, જે એમણે આટલો સમય આપીને અને સાથે એમના કુટુંબીજનોએ પણ આટલો સરસ સમય આપીને આપણા માટે એમના ભાવ વ્યક્ત કર્યા છે. એ બદલ હું શશિકાંત વાઘેલા ખબર અમદાવાદ ચેનલ તરફથી ગુણવંત શાહ સાહેબનો અને એમના ફેમિલીના દરેક સદસ્યોનો સાચા દિલથી ઋણ સ્વીકાર કરું છું અને એમને અભિનંદન પાઠવું છું. અને સાથે સાથે આશા રાખું કે એમની તબિયત હજુ વધારે સારી થતી જાય, વધારે સ્વાસ્થ્ય લાભ એમણે પ્રાપ્ત કરે અને ગુજરાતી ભાષાને હજુ વધારે રળિયાત કરતા રહે. એમની કોલમો સતત ચાલતી રહે અને એમના વિચારોથી ગુજરાતની પેઢી વધારે સુસંસ્કૃત બનતી રહે. આવા જ સરસ વિચારો સાથે હું શશિકાંત વાઘેલા ઇઝ સાઇનિંગ ઓફ. ખબર અમદાવાદ ચેનલના આવા વિવિધ રસપ્રદ વિષયો હું સતત ચેનલમાં લાવતો રહું છું. આના માટે ખબર અમદાવાદ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો અને મિત્રો વચ્ચે શેર કરજો. તો આ સાથે હું આપ સૌની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.